રાજપરા ખોડિયાર ખાતે દર વર્ષે નવરાત્રિના પહેલા દિવસે હજારો લોકો પગપાળા સંઘ લઈને આવતા સંઘો આજે સિંહોરે પહોંચ્યા. મોડી રાતથી લઈ સવાર સુધીમાં રાજપરા ખોડિયાર મંદિરે જશે. ધંધુકા અને અમદાવાદ પાસેના દર વર્ષે અનેક લોકો પહેલા નોરતે રાજપરા ખોડિયાર માતાજીના દર્શને પગપાળા આવે છે. આ સંઘો આજે સિહોર પહોંચતા સિહોરી માતા ખાતે ઉસરડના જાની પરિવાર દ્વારા દર વર્ષની માફક આ સંઘો માટે પ્રસાદની વ્યવસ્થા કરેલ, જેનો લોકોએ લાભ લીધો છે. સિહોરમાં ટાઉન હોલ ખાતે પણ એક સ્થાનિક સેવા મંડળ દર વર્ષે હજારો લોકો માટે રહેવા જમવાની વ્યવસ્થા કરે છે. પગપાળા આવતા ભાવિકો, શ્રદ્ધા અને સિહોરની સેવા પ્રેમી જનતા નવરાત્રિમાં રંગ લાવે છે.
ક્યાં છો? ઉપર ક્યાં ગણે? या देवी सर्वभूतेषु मां मातृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो जगज्जननी जगदम्बा गोदेवी बिहोरी मात की जय ખોડિયાર માત જગતજનની જગદંબા ના નવલા નોરતા આવી રહ્યા હોય આજે અમાસના દિવસે લાખો શ્રદ્ધાળુઓ બિહોરીમાં અને ખોડિયારમાંના ચાલીને પગપાળા દર્શને આવતા હોય એવા પ્રસંગે સ્વર્ગસ્થ વીરમતીબેન વામુકરાય જાની ઈશ્વર જાની પરિવાર તરફથી દર વખતની જેમ આ વર્ષે પણ બિહોરી માતાના સાનિધ્યમાં પ્રસાદ વિતરણનું કાર્ય શરૂ છે જેમાં હજારો શ્રદ્ધાળુઓ શ્રદ્ધાપૂર્વક દર્શન કરી અને પ્રસાદનો લાભ લીધો અને આ નિત્યકર્મ વર્ષોથી ચાલતો આવે છે અને એમાં આપણે જગદંબાને પ્રાર્થના કરીએ કે હજી ખૂબ શક્તિ આપે અને આ કાર્ય નિત્યક્રમ ચાલ્યા કરે અને દરેક ભક્તોનો માતાજી દુઃખ દૂર કરે સુખ સમૃદ્ધિ આપે એ પ્રાર્થના સાથે જય માતાજી જય ગુરુદેવ. તમારું નામ શું છે? મારું નામ પવનભાઈ છે. અમે ધંધુકાથી આવી શંખ લઈને જય વેલા ગ્રામ મંડળમાંથી આવીએ છીએ અને રાજપરા પગપાળા યાત્રામાં નીકળ્યા છીએ. અહીં શિવરી માતાના મંદિરે અમે દર્શન કરવા હાલની અંદર આવેલા છીએ અને અહીંથી અમે રવાના થઈશું રાજપરા ખોડિયારમાં પગપાળા યાત્રા. સમાજ માટે સત્ય માટે સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરો અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો. આભાર.